હાલા મિત્રો કેમ છો બધા મજામાં ને? તો સ્વાગત છે નવા વ્લોગ સાથે ને આપણે આવી ગયા છીએ સવારે ઉઠીને. તો વાગી ગયા છે 7:45 અને આપણે જઈશું નીચે નાસ્તો પાણી કરવા. તો વહેલા ઉઠી ગયા છીએ. તો હાલો ગયા નાસ્તો પાણી કરી લઈને ડાયરેક્ટ ભાગી સાઈડ ઉપર. તો સ્લેબમાં પાઇપ નાખવાના એટલે થોડું ઉતાવળ રાખવી પડશે, કારણ કે વહેલું પતું તો તડકાનું હોય ને આવે નહીં કામ એમ. મોડું થાય ને તો તડકામાં કામ કરવું પડે. તો હાલો જલ્દી કઈ બોલવું નથી વધારે મારે. તો ગયા ભાગે આપણે નીચે નાસ્તો પાણી કરી અને સાઈડ ઉપર ભાગી. ત્યાં ભાઈ બતાવું તમને સાઈડ ઉપર એમ થોડું કામ વધારે પાઇપ નાખવાનું સ્લેબમાં, તડકામાં કામ ન થાય એટલે. ચાલો ભાગી સાઈડ ઉપર ડાયરેક્ટ. હાલો તો દુકાનેથી નીકળી ગયા આપણે સાઈડ ઉપર જવા માટે. ચશ્મા પહેરી લીધા અને સેન સપાટાનો પહેર્યા, ધૂળ ન ઉડે એટલા માટે પહેર્યા. તો કીધું એને રસ્તામાં ધૂળ ઉડશે ને તો નકામું નડશે, સમજાણું આપણને કામ કરવામાં વાંધો પડશે. તો હાલો ગાયગા પોગી જાય અહીંયા સાઈડ ઉપર અને બતાવું તમને કઈ રીતે સ્લેબ હે. આપણે પોગી ગયા સાઈડ ઉપર અને ઉપર સ્લેબ ઉપર પોગી ગયા. તડકો તમે જોઈ શકો, ફૂલ તડકો છે અને હવાનો તડકો એટલે વાંધો નહીં પડે, બહુ ગરમી નહીં ચડાવે. અને આ છે કાંઈક સ્લેબ તમે જોઈ શકો હો, અને ચોથા માળની સ્લેબ છે. અને આ બધી અગાસી તો ઠીક છે, બોલી બાજુ ઠેઠ ને પાઇપ નાખવાનો હોય આખો. તો એમાં એક બાજુ દિવાલ લે અને એક બાજુ ડાયરેક્ટ હેઠા ખાપ સમજાણું પગ લઈ રહ્યો એટલે ડાયરેક્ટ ત્રીજા માળેથી હેઠા. ભાઈ સાઈડ ઉપર ઘટી ગયા બેંડિયા, તો આપણે લઈ આવ્યા બેંડિયા નવા. બાજુમાં દુકાન હતી, કીધું હાલો બેંડિયા લઈ આવી. અને આરે આવેલા જાય ઉપર, કારણ કે ચોથા માળે ઠેઠ. અને તમે જોયો કો આવડી મોટી સાઈડ હોય ને એટલે કંટાળી જાય, સમજાણું ચડો ઉતરવામાં થાકી જાય આપણે. હાલો ગાયક ઉપર મૂકી આવી. હાલો મિત્રો પાઇપ ને નખાઈ ગયો અડધામાં અને આપણે ચાલુ કરી આપણું કામકાજ. આપણા કામમાં તમને ખબર જ છે કે આપણે વારા બાંધવાનું કરી આવી. તો હાલો પકડને વારાને લઈ લીધું છે ને બાંધી દે પાઇપ ને આપણે. એટલે ગાયકા કામ પૂરું થાય ને વેલા ઘરે ભાગી. આ ઘરે જઈને નવા કપડા પહેરીને આપણે આવી ગયા ઓપનિંગમાં. અને ઓપનિંગ ઓલી ઓફિસ કાલે આપણે કામ હાલતું હતું ને, ઓપનિંગ હતું ઓફિસનું. તો આપણે આવી ગયા આઈસ્ક્રીમ ખાવા. ઓપનિંગ માંથી આવી ગયા આપણે પાછા દુકાને. અને દુકાને આવીને બેઠા ઓન મમ્મી અને પપ્પા ગયા છે ગામમાં. તો સાઈડ ઉપર ગયા છે કે ગામમાં ગયા એ ખબર નથી કાંઈ. પપ્પા આવે એટલે જઈશું આપણે ઘર બાજુ. તો 1 વાગી ગયો ને થોડુંક ટાઈમ તો થઈ ગયો આપણો. કીધું પપ્પા હવે હાઈ રહેલા જાય એમ, નકા હું કઈ કામ જ પપ્પાને સામાન મૂકે એવા હોય તો. મિત્રો પાછા ઉઠીને આપણે આવી ગયા ને તમે કહો આવરી હું તો બપોર ઉઠીને આવી ગયા. હવે તો તમને ખબર જ છે વિડીયો બનાવ્યો હતો. અને હવે ગયા હતા સાઈડ ઉપર સ્લેબના પાઇપ નાખવા. તો અત્યારે પણ પાઇપ નાખવા જવાનું સ્લેબમાં, એટલે હવે કઈ જગ્યાએ જવાનું મને ખબર નથી. પણ પપ્પાએ કીધું સવારે બપોર જમવા બેઠા ને ત્યારે પપ્પાએ કીધું કે બપોર પછી જવાનું પાઇપમાં સ્લેબમાં પાઇપ નાખવા કે બીજી જગ્યાએ જવાનું હોય. તો કઈ જગ્યાએ જવાનું એ તો હું જઈને તમને કહું કે કઈ જગ્યાએ જવાનું મને નથી ખબર અત્યારે. અને શું હે કઈ રીતે હે કેવડો સ્લેબ હે કાંઈ ખબર નથી. આ ફેસબુક નોટિફિકેશન કદાચ આવી ગઈ છે એટલે તમને અંતરું સમજાણું નહીં હોય. એટલે કઈ બાજુ જવાનું ને કંઈ ખબર નથી એમ મને એમ કહું કે નવી સાઈડ પપ્પાએ કીધું તો સ્લેબમાં હજી જગ્યાએ પાઇપ નાખવા જવાના છે. હવે જોઈ કઈ જગ્યાએ જવાના પાઇપ નાખવા કેવડા ખે હું બરાબર ને, જોઈ કેટલું ખે વસ્તુ ત્યાં. તો અવાર તો ખાલી અગાસી જ હતી એટલે એમાંય વાર લઈ ગઈ પણ તોય, કારણ કે 3 રૂમની અગાસી હતી એટલે વાર લાગે ને. આમ એક અગાસી આવે અંદર રૂમ ને બધું આવે. તો આ જોઈ કેવડી અગાસી હે કે હું હે બરાબર ને, એ ખબર નથી. 2 ઘર આ કદાચ ઓલા 2 ઘર હે ને કઈ ત્યાં જવાનું હોય છે. તો જોઈ કઈ જગ્યાએ જવાનું તમે બતાવું હાલો આગળ લાઈનમાં. નીકળવું એટલે તમને વિડીયોમાં બતાવી દઈશ. તો પાછા આપણે નીકળી ગયા જસવા મેઇન સાઈડ ઉપર જવાતું. અને આવતા નવી સાઈડ આપણે નતા ગયા કોઈ દી. પેલો સ્લેબ એટલે થોડીક ટાઈમ લાગશે એવું, પણ નાનકો સ્લેબ હે અને બહુ વાર લાગે એવું નથી. ઓમ પણ નવું સ્લેબ હોય ને એટલે એમાં જોવો પડે પ્લાન ને એવું કઈ રીતે હે ને. જૂનો સ્લેબ હોય ને તો વાંધો ન પડે. જૂના સ્લેબમાં તો બધું પ્લાન ખબર હોય આપણને, નવામાં તો બધું પ્લાન જોવો પડે, કઈ રીતે માપ આવે બધું માપવું પડે. ઓલું તો માપે ને પહેલેથી ખબર જ હોય. હાલો તો સાઈડ ઉપર આવી ગયા. તમે જોયો નવી સાઈડ પેલો જ માળે છે બરાબર ને. અને ફેન બોક્સ તો બધું ગોઠવી નાખ્યું હોય બેન્ડિયા નું બધું. હાલો ગાયકા પાઇપ નાખી દઈએ અને પછી ફ્રી થઈને ડાયરેક્ટ ભાગી ઘરે. ઘરેથી આપણે બહાર જવાનું છે તો મળીએ પછી. આવી ગયો ઘરે ને આપણે લઈ આવ્યા શોર્ટ હતા કેડબરીનું. આ કેટલા દી પછી ખાધું. પહેલા તો 2 રૂપિયામાં હતું તમને યાદ હોય તો. અને 8:30 થઈ ગયા ને આપણે બધા તૈયાર થઈ જાય. અને 8 વાગે ભાગશી આપણે ડાયરેક્ટ ગામડે. અને પપ્પાની બહાર ગયા છે ગામડે આપણે. હા તો આપણે બીજી જગ્યાએ જવાનું. આપણે જવાનું માતાજીને માંડવાનું. મમ્મીની ગયા ને આપણી વાડી બાજુ ગયા છે. તો માતાજી માંડવામાં મૂકી ગયા ને પ્રસાદીનું લઈ લીધું છે. અને આજ માટે આટલું જ. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો વિડીયોને. અને વધુ એને ભાઈ જોયા રહેજો વિડીયો, કારણ કે આપણે કલાકો પૂરું થઈ જાય ને એટલે મોનિટાઈઝ થઈ જાય ચેનલ, સમજાણું. તો પૈસા આવતા ચાલુ થઈ જાય એમ. તો હાલો વિડીયોને વધુ શેર કરજો અને મળીએ કાલે નવા બ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.